તો પીએમ નિવાસ સામે મહત્વની બેઠક કરવામાં આવી રહી છે। ત્રણેય સેનાના પ્રમુખ પીએમ આવાસ પહોંચ્યા છે। પીએમ મોદી સાથે ત્રણેય સેનાના પ્રમુખ બેઠક કરશે તો સીડીએસ અનિલ ચૌહાણ પણ પીએમ નિવાસ સામે પહોંચ્યા છે અને આજે ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક કરવામાં આવશે। ત્રણેય સેનાના પ્રમુખ બેઠકમાં હાજર। પીએમ નિવાસ સામે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો ત્રણેય સેનાના પ્રમુખ પીએમ આવાસ ખાતે પહોંચ્યા છે। પીએમ મોદી સાથે ત્રણેય સેનાના પ્રમુખ બેઠક કરશે। સીડીએસ અનિલ ચૌહાણ પણ પીએમ નિવાસ સામે પહોંચ્યા છે અને તેમના દ્વારા આ બેઠક કરવામાં આવશે। ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક આ કહી શકાય। તો પીએમ મોદી સાથે ત્રણેય સેનાના પ્રમુખ દ્વારા બેઠક કરવામાં આવશે। પીએમ નિવાસ સામે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સીડીએસ અનિલ ચૌહાણ પણ પીએમ નિવાસ સામે પહોંચી ચૂક્યા છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થયા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન સામે આવ્યું છે। ટ્રમ્પે કહ્યું કે અમે ભારત અને પાકિસ્તાન બંને સાથે વેપારમાં નોંધપાત્ર વધારો કરીશું। સાથે કાશ્મીર મુદ્દે નિવેદન આપતા જણાવ્યું કે વર્ષો પછી કાશ્મીર અંગે કોઈ ઉકેલ આવી શકે છે। રાજ્યના સરહદી વિસ્તારોમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે। કચ્છના ભુજમાં સવારથી સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે। વેપાર ધંધા ફરી એકવાર ચાલુ થયા છે તો હવે કચ્છ ભુજમાં પરિસ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે અને શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે તો વેપાર ધંધા ફરી એકવાર ધમધમી રહ્યા છે। સવારથી સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે અને લોકો રાબેતા મુજબ ઘરની બહાર નીકળી રહ્યા છે અને ધંધાર્થે પણ જઈ રહ્યા છે।